વડોદરા શહેરમાં તાજેતરમાં સરદાર એસ્ટેટથી વૃંદાવન 4 રસ્તા પર જવાના માર્ગ પર એક રિક્ષા ચાલકનું મૃત્યુ થયું છે। સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો હતો। આ વિસ્તારના અનેક રહીશો દ્વારા અવારનવાર તંત્રને જગાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, છતાં પણ તંત્ર નિષ્ફળ સાબિત થયું। ત્યારે સામાજિક કાર્યકર કમલેશ પરમારની આગેવાનીમાં તમામ સોસાયટીના રહીશો સાથે રિક્ષા ચાલકના પરિવાર અને રિક્ષા એસોસિએશન સાથે રાખીને તંત્ર સમક્ષ સૂત્રોચ્ચાર કરી જગાડવાનો પ્રયત્ન કર્યો હતો। સાથે આ ગરીબ રિક્ષા ચાલકના પરિવારને ન્યાય મળે અને વળતર મળે તેવી માંગ કરવામાં આવી હતી। સાથે આ બેદરકારી સ્થાનિક અધિકારીઓ અથવા કોન્ટ્રાક્ટરની હોય ત્યારે મ્યુનિસિપલ કમિશનર શ્રી, મેયર શ્રી, ચેરમેન શ્રી દ્વારા સંપૂર્ણ તટસ્થ તપાસ કરી આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવામાં આવે, સાથે અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। અને સ્થાનિકોની રજૂઆતને ધ્યાનમાં લઈ યુદ્ધના ધોરણે રોડ રસ્તા પર ખાડા પડેલા હોય તેનું પેચ વર્ક કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। વડોદરા શહેરમાં આવેલ જે સરદાર એસ્ટેટથી જે કહેવાય છે કે વાઘોડિયા જવાનો જે મુખ્ય માર્ગ છે, આ રોડ જે કહેવાય છે કે તદ્દન જે ખાડા ભૂવા પડી રહ્યા છે। સાથે સાથે ગઈકાલે રાત્રિના રોજ જે એક રિક્ષા ચાલકનું જ્યારે મૃત્યુ થયું હોય ત્યારે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે કોન્ટ્રાક્ટરની અને કોર્પોરેશનની બેદરકારીના કારણે મૃત્યુ થયું છે। ત્યારે ખાસ કરીને હું આપના ન્યૂઝના માધ્યમથી અપીલ કરું છું કે આ જે રિક્ષા ચાલક છે, આ રિક્ષા ચાલકના પરિવારને વળતર ચૂકવવું જોઈએ એવી અમારી ખાસ માંગણી છે। કારણ કે વડોદરા શહેરના નાગરિકોનો એડવાન્સ ટેક્સ ભરી રહ્યા છે, ત્યારે એડવાન્સ ટેક્સના રૂપે પણ અમને વહેલામાં વહેલી તકે વળતર મળવું જોઈએ। સાથે સાથે અહીંના સ્થાનિકોએ જે કહેવાનો મતલબ કે અહીંના સ્થાનિક લોકો છે તેઓની અવારનવાર જે રજૂઆત લેખિતમાં મૌખિકમાં કરી છે, છતાં પણ વડોદરા શહેરના જાડી ચામડીના મગરોના પેટનું પાણી હલતું નથી। એટલે ક્યાંક ને ક્યાંક વડોદરા શહેરની અંદર જે અહીંના સ્થાનિક કોર્પોરેટરો છે, ધારાસભ્યો છે, સાથે સાથે અધિકારીઓ છે, આ તમામ રીતે નિષ્ફળ થયા હોય ત્યારે ખાસ કરીને વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબ, મેયર સાહેબ, ચેરમેન સાહેબ, આ તમામ લોકોએ આગળ આવવાની જરૂર છે। કારણ કે 8 મહિના સુધી આ જાડી ચામડીના મગરો વિશ્વામિત્રીમાં સૂતા હોય છે અને જ્યારે 4 મહિનાનો વરસાદ હોય છે ત્યારે જે ખાડા પૂરવા માટે નીકળી જતા હોય છે, ત્યારે હું આજે આપના ન્યૂઝના માધ્યમથી અપીલ કરું છું કે આ તમામ રોડ રસ્તાના ખાડા ભૂવા જે પણ હોય તેને તાત્કાલિક ધોરણે, યુદ્ધના ધોરણે પુરાણ કરવામાં આવે અને આ પરિવારજનને ન્યાય આપવામાં આવે તેવી અમારી ખાસ માંગણી છે।